હાલોલના શ્રીજી ડુપ્લેક્સ વિસ્તારમાં ધોળે દિવસે એક શંકાસ્પદ ઇસમ દ્વારા બંધ મકાનની જાળી ખોલી અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થતા વિસ્તારમાં ચકચાર મચી છે। આ બનાવથી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે। પ્રાપ્ત વિગતો મુજબ એક ઇસમ સ્થળ પર આવી પોતાની બાઇક પાર્ક કર્યા બાદ સીધો જ બંધ મકાન પાસે જઈ તેની જાળી ખોલવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો। મકાનના માલિક વડોદરા રહેતા હોય તેઓએ સીસીટીવી ફૂટેજ નિહાળી હાલોલ પોલીસ મથકે અરજી આપી તપાસની માંગ કરી છે। મકાન માલિક દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસમાં આ શખ્સ ગોધરા સ્થિત એક ફાઇનાન્સ કંપનીનો રિકવરી એજન્ટ હોવાનું જાણવા મળ્યું છે। જો કે મકાન માલિકનું તે કંપની સાથે કોઈ લેવાદેવા ન હોવા છતાં આવા પ્રયાસને લઈને અનેક શંકાઓ ઊભી થઈ છે। સીસીટીવીમાં નજીકમાં રહેલી એક મહિલા દેખાતી હોવા છતાં શંકાસ્પદ ઇસમ દ્વારા કોઈ પૂછપરછ કર્યા વગર સીધો જ મકાન ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે। ઘટનાને પગલે રહીશો અને મકાન માલિક દ્વારા સંબંધિત ઇસમ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। હાલોલ પોલીસ દ્વારા મામલે તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે।